રાનેરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે દિવ્ય મટકી ફોડ મહોત્સવ કાંકરેજ તાલુકાના રાનેર ગામે આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય મટકી ફોડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી કૃષ્ણ યુવા ગ્રુપના સંકલ્પોથી વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ એટલી જ ઉત્સાહભેર ઉજવાઈ। ગામના લોકો, નાના મોટા યુવા અને વડીલો એકસાથે ભેગા થઈને આ ધાર્મિક પરંપરામાં જોડાયા હતા। આ પ્રસંગે ગામનું વાતાવરણ શ્રી કૃષ્ણ ભક્તિથી ગુંજી ઉઠ્યું હતું। ભજન, કીર્તન, શંખનાદ અને તાળીઓના ગડગડાટ વચ્ચે મટકી ફોડની સ્પર્ધા યોજાઈ હતી। યુવાનોએ અનેક પ્રયત્નો કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણની લીલા સમાન મટકી ફોડી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શિહોરી પીઆઈ બિહોલા સાહેબ, ગુજરાતના લોકપ્રિય કોમેડી કલાકાર ફુમતાજી તથા હિન્દુસ્તાન ટીમ હાજર રહી હતી। ગામના સરપંચ જાદવ ચતુરસિંહ રતનસિંહ, માજી સરપંચ મેદુભા જાદવ, અજીતસિંહ જાદવ, માજી ડેલિગેટ ભીમસિંહ જાદવ, કંતુભા જાદવ, મંદિરના પૂજારી ગોસ્વામી સુરેશભાઈ તથા ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। મટકી ફોડ દરમિયાન એક અનોખી ઘટના બની। મટકી ફૂટતા જ અચાનક આકાશમાં મેઘરાજાએ મુશળધાર વરસાદ વરસાવ્યો હતો। વરસાદમાં ભીંજાતા છતાં ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો ન હતો। લોકોમાં એવી ભાવના જાગી કે ભગવાન શ્રી કૃષ્ણે પોતે જ લીલા કરી હોય। વરસાદની દરેક બૂંદને ભક્તોએ કૃષ્ણ કૃપા તરીકે અનુભવ્યો। ગામ લોકો જણાવે છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વરસેલો આ વરસાદ આપણા ગામ માટે આશીર્વાદ સમાન છે। મટકી ફોડ સાથે વરસેલો વરસાદ જાણે ભગવાને સ્વયં અમારા આનંદમાં વધારો કર્યો હોય। આ કાર્યક્રમમાં ભક્તિ, શ્રદ્ધા અને આનંદનું અનોખું મિલન જોવા મળ્યું। ગામના યુવાઓએ સંગઠિત થઈને દર્શાવેલી એકતા તથા ભક્તિભાવ સૌને પ્રેરણાદાયી બની ગયો। આખું રાનેર ગામ જાણે શ્રી કૃષ્ણની ભક્તિમય લીલાઓમાં લીન થઈ ગયું હતું। અહેવાલ અમરસિંહ જાદવ, કાંકરેજ। બનાસકાંઠા જિલ્લાના કોકરેજ તાલુકામાં રાનેર ગામમાં જન્માષ્ટમી નિમિત્તે અમે 9 વર્ષથી આ 9મું વર્ષ ચાલુ છે, મટકી ફોડવાનો કાર્યક્રમ ચાલુ રાખેલ છે। તેમાં ગ્રામજનો, યુવાન મિત્રો આ બધું આયોજન કરવામાં આવે છે અને મોટી મેજવી સાથે કાર્યક્રમ રાખ્યો। એમાં શિહોરી તાલુકામાંથી પીઆઈ સાહેબ તથા વામિયા મુકામેથી ચિંતા કાકા એવા કલાકારો બોલાવવામાં આવ્યા હતા। સારી રીતે તેનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ગામજનો તથા ગ્રામજનોને પ્રસાદી આપવામાં આવી, મટકી ફોડવામાં આવી। વરસાદે ખૂબ પડ્યો આજ અને આ કાર્યક્રમ તમામ આવતા વર્ષો સુધી વધે એનો ગ્રામજનો તથા આગેવાનો બધા ભેગા મળી એનો કાર્યક્રમ કરવામાં સહભાગી બને એવો અમે આભાર માનું।